31મા આદિજાતિ મહોત્સવનો તાપી સોનગઢમાં પ્રારંભ કરવામાં આવ્યો। મંત્રી જયરામભાઈ ગામિતને હસ્તે હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર 2 દિવસીય આ મહોત્સવ ખુલ્લો મુકાયો। ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે તાપીના સ્થાનિક આદિવાસી કલાકારોએ પોતપોતાના આદિવાસી નૃત્યો સાથે આદિવાસી કલા સંસ્કૃતિઓ રજૂ કરવામાં આવી। આદિવાસી નૃત્ય સાથે આદિવાસી ખાણીપીણીની પણ લોકોએ મજા માણી। આવા કાર્યક્રમોથી આદિવાસી સંસ્કૃતિથી યુવા વર્ગ પરિચિત થાય અને આ સાંસ્કૃતિક નૃત્યો વૈશ્વિક કક્ષાએ પ્રસિદ્ધિ પામે તે માટે આવા આયોજનો સરકાર દ્વારા કરવામાં આવતા હોવાનું રમતગમત મંત્રી ડોક્ટર જયરામ ગામિતે માહિતી આપી। તાપી જિલ્લા રમતગમત વિભાગના યોગ્ય આયોજનના અભાવે ખાલી ખુરશીઓ અને પ્રેક્ષકોની પાંખી હાજરીએ સરકારના લાખો રૂપિયાને ખર્ચ પર પાણી ફેરવ્યું હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા। કન્યા નિવાસી શાળા અને પ્રાથમિક હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને બોલાવી રમતગમત વિભાગે ખુરશીઓ ભરાવી હતી। આજે રાજ્ય કક્ષાનો 31મો આદિજાતિ મહોત્સવનો કાર્યક્રમ તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ આજે અને આવતીકાલે 2 દિવસ ચાલશે। ત્યારે સમગ્ર આદિવાસી સમાજની જે સાંસ્કૃતિક પરંપરા છે, જે સંસ્કૃતિ છે, એને ટકાવવા માટે વર્ષોથી જે ચાલી આવેલ જે પરંપરા છે એના માટે અહીંયા તમામ સાંસ્કૃતિક કૃતિઓ, આદિવાસી સમાજની જે કળા છે કે બીજી જે આદિવાસી સમાજમાં જે લોકલ વસ્તુઓ જે બનાવે છે એનું પણ અહીંયા આ સ્ટોલોમાં વેચાણ કરવા માટે રાખ્યું છે। એટલે આવનાર દિવસોમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ જેમાં ખાસ કરીને અમારા સમાજમાં જે લોકલ જે વસ્તુઓ બને છે, જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકલ ફોર વોકલની જે એમણે અભિયાન ઉપાડ્યું છે, એટલે આગામી દિવસોમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે જે આદિવાસી સમાજ અને ખાસ કરીને ગામડાઓમાં જે વસ્તુઓ બને છે અને એને ટકાવવા માટે પણ સરકાર શ્રી ખૂબ પ્રયત્નો કરે છે। ત્યારે 2047માં જ્યારે વિકસિત ભારત થવાનું છે ત્યારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે બનતી વસ્તુઓ અને જે અમારી સંસ્કૃતિ છે એ પણ ખૂબ મહત્વની બની રહેશે અને આવા કાર્યક્રમો કરવાથી જે સ્થાનિક લોકો છે, જે અમારી બનાવટો છે એને પણ રોજગારી માટે પણ આવા કાર્યક્રમો કરીને એક એને રોજગારી માટે પણ આ સારું પ્લેટફોર્મ મળે છે। જે સાંસ્કૃતિક કૃતિઓ છે એને પણ આ મંચ પર આવીને આવનાર દિવસોમાં એમનું પણ બહાર કદાચ જવાનું હોય કે વિદેશ જવાનું હોય તો પણ આ કૃતિઓને આવા કાર્યક્રમોથી પ્લેટફોર્મ મળે છે।